મંથલી એક્સપાયરી. એટલે આજે દર્શક મિત્રો તમારે ફોકસ કરવાનું છે સેન્સેક્સની તમામ મૂવમેન્ટ પર. આપણે ગઈકાલે જોયું કે નિફ્ટીનો ક્લોઝ સારો જોવા મળ્યો અને આપણી એક્સપેક્ટેશન હતી બે મહત્વપૂર્ણ લેવલ્સ હતા તેને ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું, પણ આજે ફરી એકવાર ઘટાડો છે. એટલે હવે જુલાઈ મહિનાની કેન્ડલ તમારી આજે ગુરુવારે અને આવતીકાલે શુક્રવારે, એટલે કે શુક્રવારે બપોરે 3:30 કલાકે જે ક્લોઝિંગ થશે ત્યારે તમને જુલાઈ મહિનાનું કેન્ડલ ક્લોઝ થતી જોવા મળશે. એટલે આ 2 દિવસ અમે તમને ગઈકાલે પણ કહ્યું હતું કે માર્કેટ હજી ઉથલપુથલ બતાવી શકે છે અને એ જ આજે ફરી એકવાર અમે તમને ઇનપુટ્સ આપી રહ્યા છીએ. આજે જે ઘટાડો છે તેમાં ફરી એકવાર પોસિબિલિટીઝ છે કે તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે અને તમે ફરી રેન્જને ઉપર જાઓ. 2 લેવલ્સ ગઈકાલે અમે તમને કહ્યા હતા 24,058 અને 24,206. આ બંનેને ઉપર તમને જે છે તે ક્લોઝિંગ જોવા મળી ગયું, પણ આજે ફરી એકવાર આ જ 2 લેવલ મહત્વના થાય છે. ગેપ ડાઉન ઓપનિંગમાં કોઈ પણ ઘટાડામાં 206નો લેવલ છે કે જેને તમે ધ્યાન પર રાખો. શુક્રવારે 24,000ને ઉપર બંધ આવે તે જરૂરી છે. સોફાર તો લાગે છે કે થઈ જાય, પણ નક્કી નહીં. હવે આજના ઘટાડામાં ફરી એકવાર દબાણ આવે તો પછી વધારે દબાણ આવે, પણ અત્યારે તો શુક્રવારે 24,000ને ઉપર બંધ આવે તે જરૂરી છે. અત્યારે નિફ્ટી 25,000ને આંબવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે, એટલે સૌથી પહેલાં તમે એ ધ્યાન પર રાખો. 25,000 બહુ ક્રુશિયલ અત્યારે ફિલહાલ જે છે તે ઓગસ્ટ સિરીઝમાં બનતો જોવા મળશે અને 25,000 જવા માટેની કોઈ ઉતાવળ નહીં કરીએ. સ્લો એન્ડ સ્ટેડી મૂવમેન્ટ જે છે તે 25,000ની આપણે આપીશું. આ અડધી માહિતી તો મેં તમને ગઈકાલે જ આપી હતી, એ જ હું આજે રિપીટ કરું કે કંઈ નવો સંકેત આપણા માટે બહુ છે નહીં. બેંક નિફ્ટી એકંદરે હજુ પણ નબળા સંકેત આપે છે. ગઈકાલે પણ તમે જુઓ જે હાઈ બન્યા ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવેલા અને ક્લોઝિંગ કમ્પેરેટિવલી નિફ્ટી જેવું મજબૂત નથી. નો ડાઉટ આપણે એક મહત્વના લેવલને ઉપર નીકળ્યા, પણ હજુ પણ જ્યારે પણ પ્રોફિટ બુકિંગનો ઇન્ટેન્શન આવે ને તો બેંક નિફ્ટી સૌથી પહેલાં આપી દે છે. એટલે મારા મત પ્રમાણે બેંક નિફ્ટીનો સાથ નિફ્ટીને મળે એ બહુ જરૂરી છે, કેમ કે આઈટી તો મજબૂતી બતાવી જ રહ્યો છે, પણ પછી એની સાથે બેંક પણ જો સાથ આપી દે તો બે હાયર વેલ્યુઝ ધરાવતા સેક્ટર્સ ચાલે. 57,350 મેં તમને ગઈકાલે કહ્યું હતું, એને ઉપર બંધ મળ્યો નથી. હજુ મને આજે નહીં આવતીકાલે 57,350ને ઉપર બંધ જોઈએ છે. તમે છો એને નજીક, આજે થોડો ઘટાડો આવશે એટલે ફરી એકવાર તમને ચાન્સ મળશે, પણ 57,350 દર્શક મિત્રો બહુ ક્રુશિયલ છે અને આને ઉપર જો વીકલી ક્લોઝ મળી જાય છે તો તમે આગળ જઈ રહ્યા છો 59,000 તરફ. એટલે કે 59,000 સુધી પછી કોઈ રેઝિસ્ટન્સ મોટો છે નહીં, એટલે તમને સારી એવી જગ્યા મળશે જો 57,350ને ઉપર તમને ક્લોઝિંગ મળી જાય છે. તો માત્ર આઈટીના ટેકે માર્કેટ્સ અત્યારે ચાલી રહ્યા છે, પણ શું આઈટીની સાથે સાથે બીજા કોઈ સેક્ટર સાથ આપે છે કે કેમ અને કેટલું ચાલી જશે માર્કેટ? મેં ગઈકાલે પણ કહ્યું તો જો આજે થોડો ઘટાડો છે. જો બેંક ન ચાલી તો પછી બીજા બધા સેક્ટર્સ છે, જેમ ગઈકાલે તમે જોવું હોય તો તમને આગળ આવતા જોવા મળ્યા હતા બીજા બધા સેક્ટર્સ, જેમ કે કમોડિટી છે, મેટલ છે, રિયલ એસ્ટેટ પહેલાં મજબૂતી હતી પછી ઘટાડો આવી ગયો, એટલે એ પાર્ટ ઓફ સેક્ટર રોટેશન છે દર્શક મિત્રો, જે બેંક સિવાયના સેક્ટર્સ સાથ આપવા માટે આગળ આવી રહ્યા છે. તો આ છે દર્શક મિત્રો આજના માટે તમારી ભટજીની કમેન્ટ્રી કે જેને તમે ધ્યાન પર રાખો.